તો આજે આપણે જોવાના છીએ વાયુના નિયમો અને એમાં આપણે ખાસ જોવાના છીએ બોયલનો નિયમ. બોયલનો નિયમ. આખી વસ્તુ સમજજો કે આપણા જે પૂર્વજો હતા એમને પણ ખબર જ હતી કે વાયુના દબાણ, કદ અને તાપમાન ઉપર શું ફેરફાર થાય. ઓકે, પણ આપણે જે છે એ બોયલ નામના સાયન્ટિસ્ટે શું કર્યું હતું તો કે એને દબાણ અને કદ વચ્ચેનો સંબંધ આપ્યો. વાયુના કોની વચ્ચેનો સંબંધ આપ્યો ને? દબાણ અને કદ વચ્ચેનો સંબંધ આપ્યો. એ સમજાવતા પહેલા હું તમને એક ચોખ્ખી વાત કહું, તમે સમજો. અચળ તાપમાન લાવવાનું. તાપમાન કેવું રાખવાનું? અચળ તાપમાન. અને નિશ્ચિત જથ્થા માટે અચળ તાપમાન અને નિશ્ચિત જથ્થા માટે કેવું થવાનું છે? અચળ તાપમાન અને નિશ્ચિત જથ્થા માટે ખાસ સમજજો કેવું થશે. તો કે અહીંયા એક વેસલ છે, આ વાયુ છે, એનું દબાણ ધારો કે P છે, P1 અને કદ V1 છે. હવે હું આની ઉપર સમજો કે આ બોક્સ ઉપર દબાણ વધારું તો શું થશે બાળકો? કહો તો મને. જો આ બોક્સ ઉપર દબાણ વધારું તો શું થાય? કહો. બોક્સ ઉપર દબાણ વધારું તો શું થાય? કોને મને? કદમાં ઘટાડો. કદમાં શું થઈ જવાનો છે? ઘટાડો. જો મેં દબાણમાં વધારો કર્યો તો કદમાં શું થઈ ગયો? ઘટાડો. તો દબાણ વધે તો કદ ઘટે. આપણે એવું લખી શકીએ ને, દબાણ વધે તો કદ ઘટે. આપણે એવું જ બોલીએ ને. તો બોયલ નામના વૈજ્ઞાનિકે પણ આવું જ કીધું હતું. એણે એવું કીધું કે ભાઈ અચળ તાપમાને નિશ્ચિત જથ્થાના અચળ તાપમાને નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ, અચળ તાપમાને નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ તેના કદના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. અચળ તાપમાને નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ તેના કદના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. અચળ તાપમાને નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ તેના કદના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. P ચલે છે 1/V. તાપમાન અચળ અને જથ્થો નિયત. બરાબર ને? આગે ના પડી સમજ હું શું કહું છું? લ્યા હા સર. ઓકે, હવે P હવે ધારો કે અમારે સમપ્રમાણ અચળાંક કાઢવો હોય તો મારે શું કરવું પડે? ત્યાં K અચળાંક મૂકવો પડે. અચળાંક હા, મૂકવો પડે. K ને શું કહેવામાં આવે છે? જ્યાં K એ શું છે? સમપ્રમાણતાનો અચળાંક છે. તો આ કેવી રીતે લખવાનું પૂછાય? તો પહેલા લખવાનું કે ભાઈ બોયલ નામના વૈજ્ઞાનિકે અચળ તાપમાને અને નિશ્ચિત જથ્થા માટે શું કર્યું હતું? વાયુના દબાણ અને તેના કદના વચ્ચેનો અભ્યાસ કર્યો હતો. અચળ તાપમાને નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ તેના કદના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે P ચલે છે 1/V. ઓકે, એટલે P બરાબર K × V. K ને શું કહેવામાં આવે છે? સપ્રમાણતાનો અચળાંક. K1 નો આધાર વાયુના જથ્થા, એનો આધાર કોના ઉપર હોય? તો કે વાયુના જથ્થા, વાયુનું તાપમાન, દબાણ અને કદ પર હોય છે. કદને દર્શાવતા એકમ પર હોય છે. કયા કયા એકમ વાપરો છો અને વાયુનો જથ્થો કેટલો છે, તાપમાન કેટલો છે, એ બધા ઉપર K નો આધાર હોય. પણ K કેવો રહેશે? જે તે તાપમાન એ અચળ રહેશે. ઓકે, તાપમાન બદલશો તો K બદલાય. ઓકે, પડી સમજ? શું કીધું? એ બોયલનો નિયમ સમજ પડે છે કે ભાઈ તમે દબાણ વધારો તો કદ ઘટે. હું તો આટલું જ યાદ રાખું બોયલના નિયમમાં. દબાણ વધે કદ ઘટે, પણ તાપમાન અચળ હોવું પડે, જથ્થો નિયત હોવો પડે. તો લખવાનું અચળ તાપમાન અને નિશ્ચિત જથ્થા માટે બોયલ નામના વૈજ્ઞાનિકે
દબાણ વાયુના દબાણ અને કદ વચ્ચેનો સંબંધ તારવ્યો એ સંબંધ નીચે મુજબ છે. અચળ તાપમાને નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ તેના કદના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. પી ચલે છે 1/v. પી બરાબર k * 1/v. તો કે ને શું કહેવામાં આવે છે કહો તો મને? કે ને શું કહેવામાં આવે છે દીકરાઓ? સમપ્રમાણતાનો સપ્રમાણતાનો અચળાંક. અચળાંક. અને વાયુના જથ્થા હવે સમજો કે કોના ઉપર આધાર રાખે તો કેટલો વાયુનો જથ્થો છે અને તાપમાન કેટલું છે એના ઉપર ખાસ આધાર રાખશે. ઓકે, તો આને બીજા શબ્દોમાં મારે લખવું જ હોય, ધારો કે મારે આને બીજા શબ્દમાં લખવું જ હોય દીકરાઓ, તો હું કેવી રીતે લખી શકું? હું આમ પણ તો લખી શકું ને, P * V બરાબર K. કેમ એવું સાહેબ? જો આમ હતું P બરાબર K * 1/v, આની પુનઃ ગોઠવણી કરો તો PV બરાબર K થાય કે ન થાય? તો આનો મતલબ શું કે ભાઈ અહીંયા નિશ્ચિત જથ્થાનો વાયુ હોય, નિયત તાપમાન હોય, નિયત તાપમાને નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ અને કદનો ગુણાકાર કયો હોય છે? અચળ હોય છે. ઓકે, પીવી બરાબર કે નિયત તાપમાને નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ અને કદનો ગુણાકાર કેવો હોય છે? અચળ હોય છે. આવું લખી શકાય આના ઉપરથી. ઓકે સર, સમજવાનું શું એ તો કહો. ઓકે, ધારો કે દબાણ, ધારો કે બે કન્ડિશન છે. એકમાં દબાણ P1 છે, કદ V1 છે. બીજામાં દબાણ P2 છે અને કદ V2 છે. તો P1 V1 બરાબર P2 V2 બરાબર શું આવશે કહો તો? અચળ આવશે. હા કે ના? હા. P1 ના છેદમાં P2 બરાબર V2 ના છેદમાં V1. P1/P2 = V2/V1. ઓકે, હા કે ના? હું તમને સમજાવું. ધારો કે અહીંયા કદ હોત 20 લીટર અને દબાણ હોત 10 બાર. પણ તમે દબાણ વધારીને કેટલું બાર કરો? 15 બાર કરો. તો આ કદ કેટલું થાય ખબર છે? આ ધારો કે તમે એક કામ કરો, આને તમે 20 બાર કરી નાખો, દબાણ વધારીને 20 બાર કરો તો કદ 10 લીટર થઈ જાય. મતલબ આ બંને એવી રીતે બદલાય કે એનો ગુણાકાર અચળ છે. જુઓ, 10 × 20 કેટલા થાય? 10 × 20 કેટલા થાય કહો તો? 200. અને 20 × 10 કેટલા થાય? 200. તો મતલબ દબાણ અને કદ બંને બદલાઈ ગયા, પણ બંનેમાં એવો ફેરફાર થયો કે બંનેનો ગુણાકાર કેવો રહે? અચળ. અચળ. જો તમે દબાણ ડબલ કરો, જો તમે દબાણ ડબલ કરો તો કદ સીધું કેટલું થઈ જાય છે જુઓ તો? અડધું. 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 થોડુંક મગજ, આ બધું મગજ વાપરવાની વાત હતી. ઓકે, તો આખો નિયમ છે અને હવે એને આલેખ દોરવાના છે, બે આલેખ. હવે આલેખ હું તમને સમજાવું છું, ખાસ સમજજો. ઓકે, ચલો રેડી? યસ. હા. પાછું રિપીટ કરું આખો નિયમ કે થઈ ગયું ડન? ડન. ડન ને? ડન. ઓકે, ચાલો તો હવે આપણે આગળ વધીએ. તો હવે હું આના, ચલો ધારો કે મારે જે છે એ થોડુંક અહીંયા આગળ આને શું દોરવા પડશે તો કે ઓકે, હવે તમે ખાસ સમજજો. ક્યાં ગયું? હા, તો હવે આપણે વાયુ અને દબાણ જે છે, દબાણ અને કદ વચ્ચેનો સંબંધ લઈએ. આ દબાણ અને કદ. તો સમજો
જેમ જેમ શું થશે, પેલા એક બોક્સ લઈ લઈએ. એનું તાપમાન રાખીએ આપણે 200 કેલ્વિન. હવે તમારે અહીંયા દબાણ વધારતું જવાનું. એક વખત દબાણ ને કદ માપવાનું, પાછું દબાણ વધારીને કદ માપવાનું, પાછું દબાણ વધારીને કદ માપવાનું. સમજ પડે છે? તમને જે કર્વ મળે, તમે જેમ જેમ દબાણ વધારતા જશો એમ કદ ઘટતું જશે, અને કદ ઘટતું જાય એમ દબાણ વધતું જાય. જુઓ આમ, આ જો આ દબાણ વધારે છે, જો આ મુદ્દાની વાત કરું આ પોઈન્ટ ઉપર, તો અહીંયા દબાણ આટલું છે તો કદ આટલું છે 5. ધારો કે અહીંયા આગળ જુઓ, તો અહીંયા આગળ કેવું છે, કદ વધારે છે 10, ત્યાં દબાણ ઓછું છે. સમજ્યા તમે? દબાણ વધતું જાય એમ કદ ઘટતું. એટલે આમ તમે જેમ જેમ દબાણ વધારતા જશો એમ કદ જુઓ અંદરની બાજુ જતું જાય. પડે જ સમજ કે નથી પડતી? લ્યા, આલેખ જોયા જ 10માં આલેખ જોયા જ તમે? હવે આલેખ મતલબ આલેખમાં સમજ પડે, x ઉપર આલેખ. ઓકે, તો એમાં કેવું હોય, તમે જેમ દબાણ વધારો એમ કદ હું થાય ઘટે. અંદર આમ કદ આમ ઘટ્યું કહેવાય.